ગુજરાતમાં આજથી નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેની વાત આ વેધર અપડેટમાં તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। એક તરફ અત્યારે હાલ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે અને મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવે વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે અને ખાસ કરીને ક્યાં ભારે વરસાદ પડી શકે છે। અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે સમય 1 વાગ્યાની આસપાસનો થયો છે। સૌથી પહેલા તો સૌરાષ્ટ્રથી સમજવાનો પ્રયત્ન કરીએ। પોરબંદરની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જૂનાગઢ છે, વેરાવળ છે, અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળે છે। રાજકોટની અંદર પણ પરિસ્થિતિ એવી જ છે, પણ હા ચોક્કસથી સૌરાષ્ટ્રના ભાવનગર અને મહુવાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ બપોરના સમયે પડી શકે છે એવી શક્યતા છે। હવે વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં મહેસાણા છે, અમદાવાદ છે, વડોદરા છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। ગોધરાની અંદર પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, વાપીમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વાપી અને સુરતમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ બપોરના 1 થી 2 વાગ્યાની આસપાસની જોવા મળી રહી છે। એ બાદ સમજી લે કે હવે 4 વાગ્યાની પરિસ્થિતિ છે તે કેવી રહેવાની છે। 4 વાગ્યાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ આ વિસ્તારો જોઈ શકાય છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, વાપી છે, અહીં ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે। એ બાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગરની અંદર સૌથી વધારે વરસાદ છે, અલંગમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને પાલીતાણામાં પણ વરસાદ છે। હવે વાત કરી લઈએ એ સમયે મધ્ય ગુજરાતની પરિસ્થિતિ શું છે। મધ્ય ગુજરાતમાં હવે ધીરે ધીરે ક્યાંક વરસાદ છે તે ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે, પણ ચોક્કસથી લુણાવાડા છે, ગોધરા છે, બોડેલી છે, દરેક વિસ્તારમાં હજી પણ ક્યાંક છૂટો છવાયો અને ઘણી બધી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આદિવાસી વિસ્તાર છે, જે આખો આદિવાસી પટ્ટો આવેલો છે, ત્યાં પણ ક્યાંક આજના દિવસે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, જેની અંદર રાજપીપળા છે, ડેડિયાપાડા છે, ભરૂચ છે, વ્યારા છે, આહવા છે, દરેક જગ્યાએ ક્યાંક વરસાદ છે તે વરસી શકે છે એવી સંભાવનાઓ છે। હવે સમજી લે કે લગભગ 7 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ શું રહેવાની છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે એ રીતે કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। અને એને જ પગલે અત્યારે હાલ વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે સાંજના 7 વાગ્યાની આસપાસ જે સુરત છે એની આસપાસના વિસ્તારોમાં આખું આજે રેડ કલરનું દેખાઈ રહ્યું છે વિંડીના માધ્યમથી। નવસારીની આસપાસ પણ આખો જે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે। વલસાડમાં પણ એ જ પરિસ્થિતિ છે અને એની જ અસર છે અને ખાસ કરીને દરિયાકાંઠાની વચ્ચે જે આવેલા વિસ્તારો છે, એટલે કે ભાવનગર છે, પાલીતાણા છે, અલંગ છે, આ પણ દરેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના આજે રાતના સમયે જોવા મળી રહી છે। સમજી લે કે એ સમયે સૌરાષ્ટ્રના બીજા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો રાજુલા છે, એ બાદ વાત કરવામાં આવે કે ધારીની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પોરબંદરની આસપાસ જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે, બોટાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આજના દિવસે ક્યાંક અમદાવાદની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, વિરમગામની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે તે વરસી શકે છે એવી શક્યતા છે। રાતના 10 વાગ્યાની પરિસ્થિતિ શું રહેવાની છે એ પણ સમજી લઈએ, કારણ કે ઘણી બધી જગ્યા એવી પણ છે કે જ્યાં રાત્રે પણ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં જે રીતે જોઈ શકાય છે કે નવસારીમાં આખું આજે રેડ કલરનું દેખાઈ રહ્યું છે, એટલે કે એ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ રાતના સમયે પડી શકે છે।
વાપી છે, સુરત છે, વ્યારા છે અને એની જ અસર જે આખો આ વિસ્તાર આવેલો છે એટલે કે આહવાની આસપાસના વિસ્તારો છે, ડેડિયાપાડા છે, રાજપીપળા, ભરૂચ છે, એ પણ દરેક જગ્યાએ થઈ શકે છે એવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વેરાવળમાં રાતના સમયે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઉપલેટા છે, પોરબંદર છે, સુરેન્દ્રનગર છે, ત્યાં પણ ક્યાંક આજના દિવસે રાત્રે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે. એટલે જે રીતે અત્યાર સુધીમાં આજે ચોમાસું જે ગુજરાતમાં બેસી ગયું હતું પણ એ ચોમાસું નિષ્ક્રિય જોવા મળ્યું હતું. આની પાછળ ઘણા બધા કારણો છે. એક તરફ અલ્નીનોને કારણે જે પવનોની ફૂંકાવાની જે ઝડપ હોવી જોઈએ એ પવનો એ રીતે ફૂંકાતા નહોતા, પણ હવે જ્યારે અત્યારે હાલ ચોમાસું ગુજરાતની અંદર ફરી એક વખત સક્રિય થયું છે અને એ રીતે સક્રિય થયું છે કે દક્ષિણ ગુજરાતમાં તેની સીધી જ અસર જોવા મળી રહી છે. ધીરે ધીરે આ ચોમાસું મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. એ બાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, પણ ઉત્તર ગુજરાત હજી પણ ક્યાંક આ વરસાદથી બાકાત જોવા મળી રહ્યું છે. જોકે ગઈકાલે ઉત્તર ગુજરાતને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ટૂંક સમયમાં હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પહોંચી શકે છે, પણ આજના દિવસે ઉત્તર ગુજરાતની અંદર કોઈ જેવી શક્યતા નથી કે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે. છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવા વિસ્તારો એટલે કે પાટણ છે, બનાસકાંઠા છે, એ બાજુ ક્યાંક હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી જ ખાલી શક્યતા છે. ભારે વરસાદ અથવા તો પછી સામાન્ય વરસાદ પણ પડવાની કોઈ જ સંભાવના આજના દિવસે નથી જોવા મળતી. હવે થોડુંક સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ છે વહેલી સવારનું એ પણ કેવું રહેવાનું છે, કારણ કે રાતના સમયે ઘણી બધી વખત ભારે વરસાદ પડતો હોય છે તો એની અસર સવારના સમય સુધી પણ થતી હોય છે. વાત કરવામાં આવે કાલે સવારે 9-1 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, તો હવે ધીરે ધીરે આ જે વરસાદ છે તે વધારે વધી રહ્યો છે. સુરત, વાપી દરેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આખા રાજકોટની અંદર એટલે કે હવે આવતીકાલે સવારે રાજકોટમાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર, જુનાગઢ, વેરાવળ છે, પોરબંદર છે, ભાવનગર છે, મહુવા છે, અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે. આવતીકાલે વડોદરાની આસપાસના વિસ્તારોની જોઈ શકાય છે કે અહીંયા ક્યાંક રેડ કલરનું દેખાઈ રહ્યું છે એટલે કે હવે વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. ગોધરામાં વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે હવે ધીરે ધીરે આજે ચોમાસું સક્રિય થયું છે એની જ અસર દક્ષિણ ગુજરાતથી લઈને જે મધ્ય ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે, ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં ક્યાંક થઈ રહી છે. સાંભળી લઈએ કે આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે. કે ઘણા દિવસથી ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશી ગયું હતું પણ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું. એટલે કે 24 જૂન 2026ના રોજ ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત સુધી પહોંચી ગયું હતું, પછી ત્યાં રોકાઈ ગયું હતું, આગળ નહોતું વધી રહ્યું. એ ચોમાસાએ આજે 1 જૂનથી આગળ વધવાનું ચાલુ કરી દીધું છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણે ઘણા સમયથી કહેતા હતા કે 28 જૂનથી લઈ અને 3 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો સારો એવો રાઉન્ડ આવી શકે છે, અને એમાં પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારનો સમાવેશ થાય. ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોની અંદર લાભ મળશે. એ જ રીતે અત્યારે ચોમાસું આગળ વધ્યું છે. હવે આજે જે ચોમાસું આગળ વધ્યું છે એટલે દક્ષિણ ગુજરાતથી આગળ વધતાની સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને કવર કરી લીધા છે. અત્યારે આજે જે IMDનું જે અપડેટ આવ્યું છે એ મુજબ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું આગળ વધીને પોરબંદર, જુનાગઢ સાથે રાજકોટના ઘણા બધા વિસ્તારો, બોટાદ, ભાવનગર અને એ સાથે ભાલ વિસ્તાર છે એના અમુક વિસ્તારોને કવર કરી વડોદરા જિલ્લો અને છોટા ઉદેપુર સુધીનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારને કવર કરી લીધા છે. એટલે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તમામ વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે. મધ્ય ગુજરાતના વડોદરા હોય અથવા તો ભાલના અમુક વિસ્તારો અને સાથે સાથે છોટાઉદેપુર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોને કવર કરી લીધા. સૌરાષ્ટ્રની અંદર પણ મેં આપને જણાવ્યું એમ કે પોરબંદર, જુનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે. અને આજે બેસતાની સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારની અંદર આજે વાવણી લાયક 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ ઘણા બધા તાલુકાઓમાં નોંધાઈ ચૂક્યો છે. એટલે સૌરાષ્ટ્રના એટલું કહી શકાય કે મેં જેટલા જિલ્લાના નામ આપ્યા છે એટલા જિલ્લાની અંદર લગભગ 65 થી 70% તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને વાવણી લાયક વરસાદ છે. એ સાથે છોટાઉદેપુરથી લઈને વડોદરાથી દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે. જે 28 જૂનથી લઈને 3 જુલાઈની જે આગાહી હતી એ મુજબ અત્યારે આ વરસાદની શરૂઆત પણ થઈ છે અને હજુ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે અને ચોમાસું હજુ પણ સક્રિય રહેવાનું છે. આવતીકાલે 2 તારીખથી પણ વરસાદની જે ગતિવિધિ છે એમાં વધારો થશે. 2 અને 3 તારીખે હજુ 2 દિવસ સુધી કન્ટિન્યુ આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને
3 તારીખ સુધી જોવા મળશે. એનો મતલબ એવો નથી કે 4 તારીખથી વરસાદ બંધ થવાનો. વરસાદ છે લગભગ 10-11 તારીખ સુધી હવે કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ જ રહેવાનું છે. રોજ અલગ અલગ વિસ્તારને લાભ મળતો રહેશે. પણ ખાસ ચિંતાનું કારણ હજુ એક એ પણ છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે જેને હજુ 5 તારીખ સુધીમાં વરસાદનો લાભ નહીં મળે. એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો એક કચ્છ જિલ્લો, કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં 5 તારીખ સુધીમાં વરસાદ થાય, પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ નથી. અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે. એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠે, જે ખાસ કરીને માંડવીથી લઈ અને કંડલા મુન્દ્રા આસપાસના વિસ્તારો હોય, ભચાઉ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારો હોય, એને લાભ મળશે. વાગડના કદાચ થોડા છૂટાછવાયા વિસ્તારને લાભ મળી શકે. પછી ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે તેમાં વાવ, થરાદ જિલ્લો, બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે, એમાં હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે. ત્યાં કદાચ 5 જુલાઈ સુધીમાં કમસે કમ વરસાદની શક્યતા હાલ દેખાતી નથી. જોકે મેં આપને જિલ્લા જણાવ્યા ગુજરાતના, એમાં કચ્છ જિલ્લો, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ આ જિલ્લાની અંદર જે વરસાદની શક્યતાઓ નથી, પણ છૂટાછવાયા કોઈ ગ્રામ્ય પંથકોમાં લાભ મળશે. પણ સાર્વત્રિક ત્યાં વરસાદની 5 તારીખ સુધી શક્યતાઓ નથી. એ પછી લાભ મળી શકે છે. અને અત્યારે હજુ પણ જે દ્વારકા, જામનગર કે મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો બાકાત હોય, એને પણ લગભગ 3, 4 અથવા તો 5 તારીખ સુધીમાં સારા વરસાદનો લાભ મળી જશે. ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લીથી લઈને અને સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર આ તમામ જિલ્લાની અંદર આવનારા 2 થી 3 દિવસની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા તમામ વિસ્તારની અંદર પણ મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે. એટલે મેં તમને 3-4 જિલ્લાના જે નામ જણાવ્યા, ઉત્તર ગુજરાત અને કચ્છ, એની અંદર હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે. બાકીના ગુજરાતના તમામ વિસ્તારની અંદર 2 થી 3 દિવસની અંદર સારા વરસાદ છે એ પડી શકે છે. 5 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં જે સારા વરસાદ પડશે. જો કે 5 તારીખ પછી 5 થી 10 તારીખમાં તો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે. પણ ચિંતા આપણે દૂર થાય એવા સમાચાર આજે પ્રાપ્ત થયા છે. જે ચોમાસું રોકાયું હતું અને ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે પરેશભાઈ કદાચ આ તમે 3 તારીખનું કહો, પણ 3 તારીખ સુધીમાં શક્યતા નથી. પણ એ ચિંતા હવે આપણે દૂર થઈ છે. આજે 1 તારીખથી ચોમાસાએ આગળ વધવાનું ચાલુ પણ કરી દીધું છે અને અત્યારે વ્યવસ્થિત રીતે હવામાન છે આપણા માટે ફેવરેબલ છે. અને હજુ પણ આવનારા 2 દિવસ સુધી મેં આપણે જણાવ્યું 2 અને 3 તારીખ એમ 2 દિવસ સુધીમાં અનેક વિસ્તારને કવર કરી લેશે. આજે જેવી રીતે ચોમાસું આગળ ચાલ્યું છે એમ આવતીકાલે પણ ચોમાસું આગળ વધવાની સંભાવનાઓ છે. એટલે હજુ આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ સુધી તો સતત આગળ જ ચાલવાનું છે ચોમાસું. એટલે ચિંતાનું કારણ નથી. 3 તારીખ પછી કયા વિસ્તારની અંદર કેટલો લાભ મળશે એ પણ આગળના દિવસની અંદર આપણે વાત કરશું. પણ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારને વરસાદનો લાભ મળી જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. અને હવામાન એ પ્રકારનું અત્યારે સેટ થઈ રહ્યું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.